કેમ છો બાળકો? ધોરણ 10 ગણિત એનસીઈઆરટી પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના 5મા વિડીયોમાં સ્વાગત તમારું. આગળના 4 વિડીયો તમે જોયા હશે. ના જોયા હોય તો જોઈ લેવા, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયો લાઈક કરી દેવા. આ વિડીયો પણ લાઈક કરી દેશો. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા એટલે એવી સંખ્યા આપણે કહીએ છીએ કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. અસમય સંખ્યા કોને કહીએ છીએ? તો એનાથી ઉલટું જ કહીએ આપણે. અસમય સંખ્યા તો કોને કહીશું? અસમય સંખ્યા તો જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય. જ્યાં p શું છે? પૂર્ણાંક છે, અને q શું છે? એ પણ પૂર્ણાંક છે, પણ શૂન્યેતર પૂર્ણાંક છે. તો અસમય સંખ્યા એટલે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. જ્યાં p પૂર્ણાંક હતો, q પૂર્ણાંક જ હતો પણ શૂન્યેતર, શૂન્ય સિવાયનો, એમ પણ લખી શકાય q નોટ ઇક્વલ ટુ 0. હવે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ આવી હતી જેનું મૂળ ના મળે એવી વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, ઘનમૂળમાં 18, 18નું ઘનમૂળ ના મળે. બીજી એક ખાસ યાદ રાખવાની, પાઈ અસમય સંખ્યા છે. પાઈ ધ્યાન રાખવાનો. ઓબ્જેક્ટિવ માટે બરાબર ધ્યાન રાખવાનું કે પાઈ એ અસમય સંખ્યા છે. એટલે પાઈ અસમય સંખ્યા હોય તો 5 પાઈ કે, પાઈ વત્તા 3 કે, પાઈ ઓછા 5 કે, પાઈ અંદર આવે એટલે અસમય સંખ્યા કહેવાય. તો પાઈ એક અસમય સંખ્યા છે. પછી આવી સંખ્યાઓ હતી અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કેવી સંખ્યાઓ હતી? 2.34, 38, 42, કોઈ રિપીટ ના થતું હોય. આ સંખ્યા જે દેખાઈ રહી છે હાલ, એ સંખ્યા શાંત છે. જુઓ, શાંત છે. ટપકા કરીએ એટલે અનંત બની ગઈ. હવે આ સંખ્યા કેવી છે? અનંત સંખ્યા છે. અનંત પણ કશું રિપીટ થતું નથી. રિપીટ થતું નથી એટલે અનંત અનાવૃત કહીશું. રિપીટ થતું હોય તો અનંત આવૃત કહેવાય. અનંત આવૃત સંખ્યા સમય હોય. આવી અનાવૃત સંખ્યા હોય, રિપીટ ના થતું હોય સંખ્યા હંમેશા કેવી હોય? તો અસમય હોય. આટલી વાત પહેલાં. હવે બીજી એક વાત કે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય, અવિભાજ્ય સંખ્યા, માની લો કે p અવિભાજ્ય સંખ્યા છે. હવે p અવિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ લઈએ એ હંમેશા અસમય સંખ્યા થાય. આ કાયમ યાદ રાખવાનું થાય. કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય, માની લો કે 2 અવિભાજ્ય છે. ચાલો, 2 અવિભાજ્ય છે. હવે 2 અવિભાજ્ય હોય તો વર્ગમૂળ 2 અસમય જ હોય. 2 અવિભાજ્ય હોય, જો આ વર્ગમૂળ 2 અસમય છે. જો 5 પણ અવિભાજ્ય સંખ્યા છે તો એનું વર્ગમૂળ પણ અસમય સંખ્યા થાય. તો કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય પછી એ 31 પણ હોઈ શકે, 17 પણ હોઈ શકે, 13 પણ હોઈ શકે. જે પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાના વર્ગમૂળ અસમય સંખ્યા હોય જ. બરાબર ધ્યાનમાં રાખવા જેવી વાત. બરાબર? ચાલો, હવે બીજી એક વાત. જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, માની લો કે 5 છે, એ 5 એ વર્ગનો અવયવ હોય. એ વર્ગ કોઈ સંખ્યા છે, એ વર્ગનો અવયવ હોય તો 5 એનો પણ અવયવ હોય.
5a વર્ગનો અવયવ હોય, જુઓ 5a આપણે લખીએ પી એ વર્ગનો અવયવ હોય તો પી એનો અવયવ હોય. પણ શરત એટલી કે આ પી જે દેખાય છે એ પી અવિભાજ્ય હોવો જોઈએ. ચાલો, પી કેવો છે? અવિભાજ્ય છે. ફરીથી એકવાર સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય એ વર્ગનો અવયવ હોય તો એનો પણ અવયવ હોય. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે 5 છે, તો 5 એ 100નો અવયવ છે. જુઓ, 5 અવિભાજ્ય સંખ્યા તો છે જ. આ અવિભાજ્ય સંખ્યાની જ વાત છે, ધ્યાન રાખવાનું. 5 એ અવિભાજ્ય સંખ્યા છે. એ અવિભાજ્ય સંખ્યા 5 એ 100નો અવયવ હોય, 100નો, તો 5 એ 100નું વર્ગમૂળ કેટલું? 10. 10નો અવયવ હોય જ. દસનો અવયવ હોય જ. ફરીથી એકવાર, 5 એ 100નો અવયવ હોય. 5 કેવી સંખ્યા હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. અવિભાજ્ય હોય એના માટેની વાત છે. અવિભાજ્ય એટલે ભાગી ના શકાય એવી સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર છે. અવિભાજ્ય સંખ્યા 2થી શરૂ થાય. એક અવિભાજ્ય કે વિભાજ્ય કશું એ નથી. 2થી શરૂ થાય. 2, 3, 5, 7, 9 નહીં આવે. 9 વિભાજ્ય છે 3 વડે. ચાલો, પછી 11, 13, 17, 19, 23 આવી બધી સંખ્યાઓ આવશે. બરાબર? તો કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય એ 100નો અવયવ હોય તો એ સંખ્યા 10નો પણ અવયવ હોય જ. એટલે એ વર્ગનો અવયવ હોય તો એનો અવયવ હોય જ. હવે બીજી એક વાત, કોઈ પણ સંખ્યા માની લો કે સમમેય સંખ્યા છે. ચલો, એ સમમેય સંખ્યા છે. ચલો, એ સમમેય છે અને વર્ગમૂળ બી શૂન્યતર અસમમેય. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. શૂન્યતર અસમમેય છે. હવે એ સમમેય હોય અને વર્ગમૂળ બી શૂન્યતર અસમમેય સંખ્યા હોય તો ટૂંકમાં એક સમમેય સંખ્યા થઈ, એક અસમમેય સંખ્યા થઈ. એક સમમેય અને એક અસમમેય સંખ્યાઓ હોય તો એ બંનેનો સરવાળો કરીએ, એ બંનેની બાદબાકી કરીએ, એ બંનેનો ગુણાકાર કરીએ કે એ બંનેનો ભાગાકાર કરીએ. હંમેશા આ જે સંખ્યાઓ બની, આ 4 સંખ્યાઓ દેખાય છે, જુઓ. સમમેય અસમમેયનો સરવાળો, સમમેય અસમમેયની બાદબાકી, સમમેય અસમમેયનો ગુણાકાર, સમમેય અસમમેયનો ભાગાકાર. આ જે સંખ્યા બની, નવી સંખ્યા, આ 4 સંખ્યાઓ બનાવી આપણે, એ 4 સંખ્યાઓ અસમમેય છે. ટૂંકમાં સમમેય અને સમમેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર અસમમેય જોડે કરીએ તો નવી મળતી સંખ્યા હંમેશા કેવી હોય? અસમમેય સંખ્યા હોય. અસમમેય સંખ્યા છે. હવે આપણે આ અસમમેય છે એવું સાબિત કરતા આજે શીખવું છે. તો હવે બીજી એક વાત તાજી કરી લઈએ. આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એવું કંઈક જોયેલું. ફરીથી એકવાર તાજું કરી લઈએ. આ પ્રમાણે પરિસ્થિતિ હતી કે એ પછી ભાગ્યામાં બી હતો, અહીંયા ક્યુ, અહીંયા આર. એટલે આપણે એવું કહેતા હતા, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર ખ્યાલ છે તમને? ભાજ્ય બરાબર
સમજી લેજો બરાબર. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે ભાજ્ય એટલે કોણ? તો એ. તો એ બરાબર ભાજક એટલે બી, ભાગફળ એટલે ક્યુ વત્તા આર. એ બરાબર બી ક્યુ વત્તા આર. હવે આપણે એ વખતે એવું જોયેલું કે બી હંમેશા આર કરતાં મોટો જ હોય. હવે આર કેવો હોય? તો આર ગમે તે સંખ્યા હોઈ શકે, પણ બીથી નાની હોય. બીથી નાની સંખ્યા 0 હોઈ શકે, આર શેષ 0 હોઈ શકે. તો આમાં એમ કહી શકાય કે જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી. બરાબર સમજી લેજો, આ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. એ બરાબર બી ક્યુ પ્લસ આર. હવે આને આપણે કહીશું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આ પ્રમાણે હતું કે ધન પૂર્ણાંકો આપ્યા હોય આપણને એ અને બી. તો ચલો, આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો, અનઋણ એટલે ઋણ ના હોય એવા પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી જુઓ એ અને બી, આ એ અને બી એના માટે ક્યુ અને આર અનઋણ પૂર્ણાંકો એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી. આ બરાબર ધ્યાન રાખવાનું છે. એટલે આ વિડીયોમાં પણ એને ફરીથી રિવિઝન સ્વરૂપે તમને જણાવી દીધું. જાતે આની થોડી પ્રેક્ટિસ કરી લેવી. પરીક્ષામાં આમાંથી હેતુલક્ષી પ્રશ્ન પણ આવી શકે અને એ વિધાન પણ માગે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લખો. તો આપણે આ પૂર્વ પ્રમેય આ 4 લાઈન છે લખવી પડે. ચાલો, આમાં એક વાત ધ્યાન રાખવાની કે ક્યુ તો અનઋણ છે. જુઓ, ક્યુ કેવો છે? અનઋણ. આર પણ અનઋણ છે. હવે ક્યુ અનઋણ છે. પહેલી વાત, ક્યુ અનઋણ છે. પણ એક બીજી વાત ખાસ કે ક્યુ અનઋણ ખરો એટલે ઋણ સિવાયનો ખરો. ઋણ સિવાયનો એટલે 0 પણ હોઈ શકે એવું કહે છે. ઋણ સિવાયનો ખરો, પણ ક્યુ, એ અને આર જોઈ લેજો બરાબર કોણ કોણ. ક્યુ, એ અને આર એક સાથે 0 ના હોય. એક સાથે 0 ન હોય. એક સાથે શૂન્ય નથી. ક્યુ, એ અને આર એ એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળ 5 અસમય છે. જો અવિભાજ્ય સંખ્યા છે 5, અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ લઈએ અસમય હોય જ, આપણને ખબર છે. પણ આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળ 5 અસમય છે. કેવી રીતે સાબિત કરી શકાય? જુઓ, હવે અસમય સંખ્યા એટલે જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં, એને આપણે અસમય સંખ્યા કહીએ. હવે આપણે ધારી લઈએ, ઉલટું ધારી લઈએ. આપણે સાબિત કરવું છે વર્ગમૂળ 5 અસમય છે. આપણે ઉલટું ધારી લઈએ કે વર્ગમૂળ 5 સમય છે. આપણે ઉલટું ધારી લઈએ કે વર્ગમૂળ 5 સમય છે. આગળ ગણતા એવું બતાવવાનું કે આપણે ધાર્યું હતું એ ખોટું છે. આપણે ધાર્યું હતું એ ખોટું છે એવું બતાવવાનું. એટલે આપણે ઊંધું ધારીને ચાલીએ. ધારો કે
વર્ગમૂળ 5 સમમેય છે. હવે વર્ગમૂળ 5 સમમેય હોય તો આપણને ખબર છે કે સમમેય હોય તો p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. આપણે a ભાગ્યા b સ્વરૂપ લખીએ. ચાલો, તો આપણે એમ કહી શકીએ કે વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. હવે p ભાગ્યા q કહો કે a ભાગ્યા b સ્વરૂપ કહો, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં a ભાગ્યા b નો ઉલ્લેખ કરેલો છે, આપણે એ પ્રમાણે લઈએ છીએ. વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. હવે a અને b શું છે? તો પૂર્ણાંકો છે. a અને b શું છે? તો પૂર્ણાંકો છે. b નોટ ઇક્વલ ટુ 0 પણ હોય, પણ a અને b છેદ ના ઉડે એવા હોવા જોઈએ. માની લો કે 10 ભાગ્યા 15 હોય તો 5 ભાગ ચાલે, એવા ના હોવા જોઈએ. ચલો, a ભાગ્યા b એટલે આપણે એના માટે લખી દઈએ કે જ્યાં a અને b કેવા છે? તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. એમાંય પાછો b કેવો છે? તો નોટ ઇક્વલ ટુ 0. છેદ છે એટલે નોટ ઇક્વલ ટુ 0 હોય તો b નોટ ઇક્વલ ટુ 0 છે. આટલું ધ્યાન રાખવાનું. આ પહેલું વિધાન બરાબર ધ્યાન રાખવાનું છે. શું ધારી લેવાનું? આપણે ઉલટું ધારવાનું. ઉલટું શું ધારવાનું? કે વર્ગમૂળ 5 અસમમેય સાબિત કરવું હોય તો સમમેય ધારી લેવાનું. હવે સમમેય ધારો એટલે p ભાગ્યા q સ્વરૂપ, a ભાગ્યા b સ્વરૂપ મૂકી શકાય. મૂકી દીધું સ્વરૂપ. વર્ગમૂળ 5 બરાબર કોઈ પણ વસ્તુ તમે ધારો કે સમમેય છે તો એના બરાબર a ભાગ્યા b લખી લેવાનું. જ્યાં a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. આ ફિક્સ વસ્તુ છે. બરાબર મગજમાં વાત આવી જવી જોઈએ, ટૂંકમાં ગોખાઈ જવું જોઈએ. ચલો, b નોટ ઇક્વલ ટુ 0. હવે જો અહીંયા કરતા બનાવીએ આપણે, એને કરતા બનાવીએ તો વર્ગમૂળ 5નો ગુણાકાર b જોડે થાય. તો જુઓ, a બરાબર વર્ગમૂળ 5b. ધ્યાનથી જોજો. a બરાબર વર્ગમૂળ 5b પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો, બહુ જ અગત્યનો મોસ્ટ આઈએમપી મુદ્દો છે. લખી દઈશું અહીંયા, મોસ્ટ આઈએમપી છે આ. બરાબર ધ્યાન રાખવાનું છે આ. ચલો, પહેલા ધાર્યું વર્ગમૂળ 5 સમમેય છે. વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b એ લખી શકાય. સમમેય હોય એટલે આવું સ્વરૂપ લખી શકાય. જ્યાં શું છે ધ્યાન રાખી લેવાનું. બીને અહીંયા ગુણી દઈએ તો વર્ગમૂળ 5 જોડે બીને ગુણાઈ ગયું એટલે a બરાબર વર્ગમૂળ 5b આવું થયું. હવે a બરાબર વર્ગમૂળ 5b હોય, બંને બાજુ સ્ક્વેર કરીએ તો શું થાય? તો આ બાજુ a વર્ગ થાય, આ બાજુ 5 અને b વર્ગ. જોઈ લો, a વર્ગ બરાબર 5b વર્ગ, a વર્ગ બરાબર 5b વર્ગ આવું લખી શકાય. બંને બાજુ સ્ક્વેર કર્યો. a નો વર્ગ, વર્ગમૂળ 5નો વર્ગ 5, અહીંયા b નો વર્ગ. ચાલો, હવે જુઓ, a વર્ગ બરાબર 5 ગુણ્યા કંઈક છે. કંઈક એટલે બી સ્ક્વેર છે. હવે જે સંખ્યા 5 ગુણ્યા એમ લખી શકાતી હોય, માની લો કે 10 બરાબર 5 ગુણ્યા 2 લખાતું હોય, 10 બરાબર 5 ગુણ્યા 2 લખાતું હોય તો 5 એ 10નો શું કહેવાય? અવયવ કહેવાય. તો આ a વર્ગનો અવયવ કયો છે? અહીંયા 5 છે. a વર્ગનો અવયવ 5 છે. a વર્ગનો અવયવ બી સ્ક્વેર પણ છે. ટૂંકમાં જેનો ગુણાકાર, માની લો કે તમે 10 બરાબર 5 ગુણ્યા 2 લખતા હોય તો 10ના અવયવ 5 પણ કહેવાય અને 2 પણ કહેવાય. ચલો, તો a વર્ગનો અવયવ કયો છે? તો 5 છે. આપણે લખી દઈએ છીએ. માટે a વર્ગનો અવયવ 5 છે. a વર્ગનો અવયવ 5 છે. હવે a વર્ગનો અવયવ 5 હોય અને 5 અવિભાજ્ય સંખ્યા છે તો એનો અવયવ પણ 5 થાય. એનો અવયવ કેટલો થાય? 5 થાય. a વર્ગનો અવયવ 5 હોય, હમણાં મેં સમજાવ્યું તમને આગળ કે કોઈ પણ સંખ્યાનો અવયવ 5 અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ લઈએ તો એનો અવયવ 5 થાય. તો a વર્ગનો અવયવ 5 છે, માટે એનો અવયવ 5 છે. હવે એનો અવયવ 5 હોય, એનો અવયવ 5 હોય તો એ બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકાય. આપણે લખીએ, ધારો કે એ બરાબર 5 ગુણ્યા કંઈક લખીએ. કંઈક એટલે માની લો કે હું c લખું છું તો એ બરાબર 5c. આવું આપણે ધારી લીધું કારણ કે એનો અવયવ 5 હતો. એનો અવયવ 5 હતો એટલે એ બરાબર 5ના ગુણ્યામાં કંઈક હશે જ. જેમ અહીંયા
જુઓ એ વર્ગ બરાબર 5 ગુણ્યા હતું એટલે આપણે એમ કહ્યું એ વર્ગનો અવયવ 5 છે, પણ એ વર્ગનો અવયવ 5 હોય, 5 અવિભાજ્ય સંખ્યા હોય તો એનો અવયવ 5 છે. અહીં આપણે લખવું હોય તો લખી શકીએ, કારણ કે 5 અવિભાજ્ય છે. 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. 5 અવિભાજ્ય છે. ચાલો, એ બરાબર કેટલા? 5c. હવે એ બરાબર 5c હોય તો સ્ક્વેર કરીએ પાછો ફરીથી, તો એ વર્ગ બરાબર 25c વર્ગ થાય. એ વર્ગ બરાબર 25c વર્ગ. એ વર્ગ બરાબર 25c વર્ગ. હવે ઉપર એક સ્ટેપ જુઓ, અહીંયા આ સ્ટેપ ધ્યાન રાખજો બરાબર. આ સ્ટેપની વાત છે. આ સ્ટેપ એ વર્ગની જગ્યાએ એ વર્ગ બરાબર 25c વર્ગ, અહીંયા એ વર્ગ બરાબર 5b વર્ગ. તો એ વર્ગની જગ્યા ઉપર આપણે શું મૂકી શકીએ? 5b વર્ગ. તો હું મૂકી દઉં છું 5b વર્ગ. એ વર્ગની જગ્યાએ મૂકી દઈએ છીએ 5b વર્ગ બરાબર 25c વર્ગ. 5b વર્ગ બરાબર 25c વર્ગ. તો પછી b વર્ગ બરાબર 5 છેદમાં જશે. જુઓ અહીંયા 5 છે, છેદમાં જતો રહે. છેદમાં જાય એટલે આપણે છેદમાં આપણે લખવો નથી. 5 5 25 ઉડી ગયું એમ માન લઈએ, એટલે આપણે સીધું શું લખી દઈશું? 5c વર્ગ. જુઓ આ પ્રકારનું સ્ટેપ અહીંયા ફરીથી આવ્યું. હવે આમાં શું લખ્યું હતું આપણે? કે એ વર્ગ એ વર્ગનો અવયવ 5 છે. એ વર્ગનો અવયવ 5 છે. અહીંયા શું લખીશું? બી વર્ગનો અવયવ 5 છે. ચલો, માટે બી વર્ગનો અવયવ 5 છે. બી વર્ગનો અવયવ 5 છે. હવે એ વર્ગનો અવયવ 5 હતો તો એનો અવયવ 5 કહેવાય. તો બી વર્ગનો અવયવ 5 છે તો બીનો અવયવ શું કહીશું? 5 કહીશું. કેમ? 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે. ચાલો, બીનો અવયવ કયો આવ્યો? 5. હવે આ તો શું થયું? એનો અવયવ પણ 5 આવ્યો, બીનો અવયવ પણ 5 આવ્યો. અહીંયા આપણે એવું કીધું હતું કે અહીંયા છેદ ઉડતા નથી, પરસ્પર અવિભાજ્ય છે. તો એનો અવયવ 5નો ગુણક હોય, બીનો અવયવ 5નો ગુણક. 5નો ગુણક હોય તો પછી અવિભાજ્ય કહેવાય નહીં. તો પછી એ અને બી બંનેનો અવયવ 5 થયો હતો, તો લખી દઈએ. માટે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 5 થાય. બંનેનો સામાન્ય અવયવ 5 છે એવું આવ્યું, કારણ કે એનો અવયવ 5 હતો, બીનો અવયવ 5 છે, તો પછી બંનેનો અવયવ 5 થયો. તો બંનેનો સામાન્ય અવયવ તો 5 થયો. સામાન્ય અવયવ 5 થયો તો પછી આપણે ધાર્યું એ ખોટું ધાર્યું છે, માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તો આપણી ધારણા ખોટી છે એનો અર્થ શું થયો? કે સમય છે ખોટું છે. તો હવે શું કહીશું? વર્ગમૂળ 5. માટે વર્ગમૂળ 5 અસમય છે. બરાબર ધ્યાનથી ફરીથી એકવાર જોઈ લઈએ. વર્ગમૂળ 5 અસમય સાબિત કરવું હોય તો વર્ગમૂળ 5 સમય લેવાનું, લખીને થોડી પ્રેક્ટિસ કરવાની, ઓટોમેટિક આવડી જશે. વર્ગમૂળ 5 સમય છે. એક એક દાખલો 2 વાર લખી દેવો, જેથી પ્રોબ્લેમ થાય નહીં. વર્ગમૂળ 5 સમય છે એટલે એ ભાગ્યા બી ધારી લીધું, બીને અહીંયા ગુણી દીધો, એ બરાબર વર્ગમૂળ 5b, વર્ગ કરી દીધો. એ વર્ગ બરાબર 5b વર્ગ, એટલે એ વર્ગનો અવયવ 5 કહેવાય. માટે એનો અવયવ પણ 5 કહેવાય, કારણ કે 5 અવિભાજ્ય છે. હવે એનો અવયવ 5 હોય તો એ બરાબર 5 ગુણ્યા ગમે તે લખી શકાય. આપણે સી લખીએ. આ સી લખ્યું, જ્યાં સી કોઈ પૂર્ણાંક છે એવું લખી દઈએ આપણે. જ્યાં સી કોઈ પૂર્ણાંક છે, જ્યાં સી કોઈ પૂર્ણાંક છે. ચાલો, એટલે એ વર્ગ બરાબર 25 વર્ગ કરી દીધો. એ વર્ગની જગ્યાએ આ કિંમત મૂકી દીધી, 5ને છેદમાં લાવ્યા. બી વર્ગ બરાબર 5c વર્ગ. આની આ પરિસ્થિતિ પાછી ફરીથી આવી, માટે બી વર્ગનો અવયવ 5 કહેવાય, બીનો અવયવ પણ 5 કહેવાય. એ અને બી બંનેનો સામાન્ય અવયવ કેટલો થયો? 5. એટલે આપણી ધારણા ખોટી થઈ ગઈ. વર્ગમૂળ 5 કેવું થઈ ગયું? અસમય. વર્ગમૂળ 5 અસમય છે. સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય છે. એવો ને એવો દાખલો ફરીથી એકવાર, જેથી
બરાબર ખબર પડી જાય. ચાલો પહેલાં આપણે શું કર્યું હતું, વર્ગમૂળ 2 અસમય છે. આપણે શું કરીશું, ધારીશું. ધારો કે વર્ગમૂળ 2 સમમેય છે. ચલો વર્ગમૂળ 2 સમમેય છે એવું ધાર્યું એટલે તમે વર્ગમૂળ 2 બરાબર શું લખી શકો, તો વર્ગમૂળ 2 બરાબર લખાય a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર કેવા અવિભાજ્ય, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, જ્યાં b નોટ ઇક્વલ ટુ 0. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ફિક્સ જ છે, એમ સમજી લો કે ફરમો જ છે. વર્ગમૂળ 5 અસમય આપણે જોઈ લીધું, એ જ પ્રમાણે કશું જ બદલવાનું નહીં, પાછળની જગ્યાએ બગડો છે. ચલો ધારો કે વર્ગમૂળ 2 સમમેય છે એટલે એના બરાબર હવે અહીંયા એને કરતા બનાવી દઈએ. વર્ગમૂળ 2 એટલે એ બરાબર વર્ગમૂળ 2b. હવે બંને બાજુ સ્ક્વેર કરીએ તો એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. હવે પેલું વિધાન લખીએ કે માટે એ સ્ક્વેરનો અવયવ કેટલો 2 છે. તો એ સ્ક્વેરનો અવયવ 2 હોય તો તમે શું લખી શકો કે એનો અવયવ 2 છે. હવે એનો અવયવ 2 આવ્યો કેમ, 2 અવિભાજ્ય છે. 2 કેવો છે, અવિભાજ્ય. કારણ લખવું હોય તો એ લખી દઈએ, કારણ કે 2 અવિભાજ્ય છે. કારણ નહીં લખો તો ચાલશે. એ સ્ક્વેરનો અવયવ 2 છે તો એનો અવયવ 2 છે. ચલો એનો અવયવ 2 થઈ ગયો. હવે આપણે ધારવું પડશે પાછું એ બરાબર 2નો ગુણક તો થયો. પહેલામાં 5નો ગુણક એટલે 5c લખ્યો તો આમાં 2c લખીએ. ચલો ધારો કે એ બરાબર 2c. ચલો બંને બાજુ વર્ગ કરી દઈએ તો એ વર્ગ બરાબર 4c વર્ગ. પાછો એ વર્ગ આવ્યો, ઉપર એ વર્ગ હતો, આ અહીંયા એ વર્ગ છે તો એ વર્ગની જગ્યાએ 2b વર્ગ લખી દેવાય. લખી દઈએ એ વર્ગની જગ્યાએ 2b વર્ગ, તો 2b વર્ગ બરાબર 4c વર્ગ. બગડો છેદમાં લઈ જાઓ એટલે 2 દુ 4 ઉડી જશે. તો b સ્ક્વેર બરાબર, આ બગડો છેદમાં જશે એટલે 2 દુ 4 એટલે સીધું લખી દઈએ 2c સ્ક્વેર. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. પાછું વિધાન આવ્યું, આનું આ સ્વરૂપ અહીં થઈ ગયું. ચલો હવે એમ કહેવાય બી સ્ક્વેરનો અવયવ કેટલો છે, તો 2. તો માટે બી સ્ક્વેરનો અવયવ 2 છે. બી સ્ક્વેરનો અવયવ 2 હોય તો બીનો અવયવ 2 જ થાય, કારણ કે 2 અવિભાજ્ય સંખ્યા છે તો બીનો અવયવ 2 છે. આ તો એનો અર્થ એવો થયો કે એનો અવયવ પણ 2 છે, બીનો અવયવ પણ 2 છે. અહીં તો આપણે એવું લખ્યું હતું કે બંને પરસ્પર અવિભાજ્ય એટલે કશું ઉડતું નથી. આ તો આનો અવયવ 2, આનો અવયવ 2, 2 ઉડે એવું થઈ ગયું. એટલે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે. બંનેનો સામાન્ય અવયવ 2 થયો એટલે આપણે ધાર્યું ખોટું છે. માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે માટે વર્ગમૂળ 2 અસમય છે. પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે, બહુ જ અગત્યનો મુદ્દો છે. સેમ એવો જ દાખલો પણ થોડો ફેરફાર. સાબિત કરો કે 1 ભાગ્યા વર્ગમૂળ 2 અસમય છે. તો આપણે એવું ધારવાનું. ચાલો ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળ 2 સમમેય છે. આવું ધાર્યું. ચાલો 1 ભાગ્યા વર્ગમૂળ 2 સમમેય છે તો શું લખીશું, માટે 1 ભાગ્યા વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b કેવા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. b કેવો નોટ ઇક્વલ ટુ 0.
ટૂંકમાં એ અને બીનો ગુસા એક થાય, સમજી લો, એવું કહેવા માગે છે. પરસ્પર અવિભાજ્ય છે એટલે બંનેનો ગુસા એક હોય, બંનેમાં કશું સામાન્ય ના હોય એવી સંખ્યા લેવાની છે. તમે અહીંયા એવું પણ લખી શકો જ્યાં એ અને બીનો ગુસા એક છે, એવું પણ લખાય અહીંયા. ચાલો હવે ચોકડી ગુણાકાર. જો આનો ચોકડી ગુણાકાર થોડો જુદો આવે છે. પહેલામાં બી જોડે ગુણાઈ જતું હતું આગળનામાં, આમાં જો એ જોડે ગુણાશે તો આપણે બીને પહેલો રાખીએ, બસ આટલો જ ફેરફાર. બાકી દાખલો એનો એ જ, પહેલામાં એ અહીં આવતો હતો અને બી અહીં આવતો હતો, બસ બીજો કોઈ ફેરફાર નહીં. તો બી બરાબર વર્ગમૂળ 2a, ચલો સ્ક્વેર કરી દઈએ તો બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર, બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. તો આનો અર્થ એવો થયો કે બી સ્ક્વેરનો અવયવ કેટલો છે? 2 છે. તો માટે બી સ્ક્વેરનો અવયવ 2 છે. હવે બી સ્ક્વેરનો અવયવ 2 હોય તો બીનો અવયવ 2 જ થાય. એટલા જ સ્ટેપ પહેલા દાખલામાં હતા, એટલા જ સ્ટેપ. બીનો અવયવ 2 છે. હવે બીનો અવયવ 2 છે, કેમ કેમ આવું લખી શક્યા? 2 અવિભાજ્ય છે, કારણ કે 2 અવિભાજ્ય છે. નહીં લખો તો ચાલશે, 2 અવિભાજ્ય છે. હવે બીનો અવયવ 2 હોય તો બી બરાબર કંઈક લખી શકાય, તો 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક, જ્યાં c શું છે તો કોઈ પૂર્ણાંક છે. ચલો બી બરાબર 2c, ચલો સ્ક્વેર કરી દઈએ તો બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. બી સ્ક્વેરની જગ્યાએ 2a સ્ક્વેર આમાંથી મૂકી દઈએ તો બી સ્ક્વેરની જગ્યાએ મૂકી દઈએ 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. તો એ સ્ક્વેર બરાબર, જો બગડો છેદમાં આવશે ને ઉડી જશે એટલે 2c સ્ક્વેર. આનો અર્થ એવો થયો કે એ સ્ક્વેરનો અવયવ 2 છે, માટે એ સ્ક્વેરનો અવયવ 2 છે, માટે એનો અવયવ 2 છે. તો એ અને બી બંનેનો સામાન્ય અવયવ આવી ગયો 2. તો માટે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે. આપણે તો એવું કહ્યું હતું કે બંનેનો ગુસા એક જ છે, પરસ્પર અવિભાજ્ય છે એટલે. તો એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે. સામાન્ય અવયવ 2 હોય તો આપણી ધારણા ખોટી છે, આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે એટલે એણે જે આપ્યું છે 1/√2, એ 1/√2 કેવું છે? અસમય છે. હવે પ્રેક્ટિસ માટે આટલી સંખ્યા અસમય સાબિત કરવાની, નીચેની સંખ્યાઓ અસમય છે એમ સાબિત કરો. બરાબર, અસમય છે એમ સાબિત કરો. ચલો નંબર 1, એક તો વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11, 1/√3 અને 1/5. તો થોડી એવી સંખ્યાઓ લીધી કે જે અસમય છે એવી સાબિત કરી. હજુ આનો જ એક બીજો ભાગ, એમાં એટલે ચેપ્ટરનો 6થો ભાગ લઈશું, 6થો વિડીયો. એની અંદર અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનો બીજો ભાગ. હજુ કેટલીક સંખ્યાઓ એવી છે કે જે અસમય છે એવી સાબિત કરવાની છે, તો એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. આગળના વિડીયોની રાહ જોશો. વિડીયો લાઈક કરી દેશો અને ફરીથી મળીશું. ચલો બાળકો, બાય.